પાટણ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાસાયણિક ખાતરના ડેપો પર ખેડૂતો ખાતર મેળવવા વહેલી સવારથી જ પહોંચી જાય છે। જો કે કલાકોના કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેને લઈને ખેડૂતો દુઃખી થઈ જવા પામ્યા છે અને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। પાટણ જિલ્લામાં રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો દ્વારા રાયડો, જીરું, એરંડા સહિતના વિવિધ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। ત્યારે હવે આ પાકો માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાતને લઈને ખેડૂતો ખાતર લેવા માટે વિવિધ ખાતર ડેપો પર હાલમાં લાઈનો લગાવીને આવે છે। હાલમાં ખેડૂતોને માત્ર 4 થી 5 ખેત ખાતરની થેલી અપાઈ રહી છે। જો કે જરૂરિયાત સામે નજીવું ખાતર મળવું ખેડૂત નિરાશ થવા જોવા મળી રહ્યા છે। પાટણ જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખાતરની વધુ જરૂરિયાત ઊભી થતી હોય છે, પરંતુ ખાતર વિતરણની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઠેર ઠેર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત સામે પૂરતું ખાતર નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખાતરની અછતને લઈને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, તો ખાતર વેચાણ કરતા ડેપોના સંચાલક પણ ખાતરની અછતને અંગેની કબૂલાત કરી રહ્યા છે અને તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।